જોયેલા કાન પકડીને બેઠો છું. સાંભળ્યું છે કે કાન દેખાડવા ગયો ને તારે 25,000 રૂપિયા થયા. એ કે તમે કાન દેખાડવા ગયા હતા, તમારે કેટલા થયા? 50 રૂપિયા. 50 રૂપિયા? હા. મેં સાહેબને કાન દેખાડ્યો તો સાહેબ કે તમારે રિપોર્ટ કરાવવો પડશે. ત્યાં રિપોર્ટ કરાવવા ગયો તો રિપોર્ટ આવ્યો ને તો મેં ઓલાને પૂછ્યું કે શું હે રિપોર્ટમાં? તો એ કે એ મને ન ખબર પડે, અમારું કામ છે ખાલી રિપોર્ટ કરવાનું, એ સાહેબને બતાવજો. તે રિપોર્ટવાળાની વચ્ચે અને સાહેબની વચ્ચે મેં જોયું એક શબ્દ એવો લખ્યો હતો, એમાં કેચ પેનથી એને ટીક કર્યું કે આ ભાઈને કાનમાં આ પ્રોબ્લેમ છે. તે મેં વળી ગૂગલમાં સર્ચ કર્યું, એમાં આવ્યું કાનનો મેલ. પછી હું ગયો સાહેબ પાસે. તો સાહેબ રિપોર્ટ જોઈને કે બહુ મોડું થઈ ગયું છે, તમારે બહુ સારવાર લેવી પડશે. તો મેં કીધું સાહેબ કાન બાન તો નહીં કાપવો પડે ને? દાંત કાઢવા માંડ્યા. હું સાહેબ તમે મૂંઝાવ છો? હવે કાનમાં ફુવારો મારી હરિયો નાખીને મેલ કાઢી લ્યો ને, એમાં હું કેમ તમે મૂંઝાવ છો? સાહેબ કે તમને કેમ ખબર પડી કે કાનમાં મેલ છે? મોટી માને પૂછ્યું ને. કઈ મોટી માં? આ ગૂગલ, એમાં બધી ખબર પડી જાય સાહેબ. પછી તો સાહેબે મેલ કાઢી નાખ્યો અને મેં કીધું કેટલા પૈસા? કે 500 રૂપિયા. હું સાહેબ 500 રૂપિયા? 50 તો ગામમાં કાઢી જાય છે. કે હો તો આપ હોમાં પતાવ્યું.